ત્યારે નવી જોગવાઈ શું છે તેના પર એક નજર કરીએ। એલઈડીના માધ્યમથી આપણે સમજવાની કોશિશ કરાવી રહ્યા છીએ કયા કયા મહત્વના સુધારા કર્યા છે। તો નારાજ વ્યક્તિની મિલકત બીજો સુધારો છે મિલકત ખરીદનાર અને વેચનાર ઉપરાંત નિર્દિષ્ટ કલેક્ટરની સત્તામાં વધારો કરવામાં આવ્યો છે। આ એક મહત્વનો સુધારો કરવામાં આવ્યો છે। તેની સાથે મિલકતના રક્ષણ માટે કલેક્ટર હવે કરી શકશે સુઓ મોટો। તો કોઈ પણ નારાજ વ્યક્તિની અરજી પર કલેક્ટર તપાસ કરી શકશે। તેની સાથે જ જો મિલકતની તબદીલી વાંધાજનક જણાશે તો કલેક્ટર તે મિલકત પોતાના કબજામાં લઈ શકે છે। આ સાથે અશાંત વિસ્તાર હેઠળની મિલકત પ્રોપર્ટીને મોર્ગેજ ડીડ કરીને બેંક એજન્સી પાસેથી લોન પણ લઈ શકાશે। સરકારે કાયદામાં સુધારો કરી પ્રતિબંધિત કે વિવાદ મિલકતમાંથી દૂર કરી સંસ્થાઓને મંજૂરી આપી। તેની સાથે જાહેર મિલકતને નુકસાન થાય તેવી ભીતિ સાથે વિસ્તારને અશાંત કે નિર્દિષ્ટ કરી શકાશે જાહેર। આ મહત્વના જે સુધારાઓ કરવામાં આવ્યા છે।